હું સીએ છું બાય પ્રોફેશન. અચ્છા, સીએ એટલે ભણેલા ઘણા લોકો છે, આમ જનરલી રાજકારણમાં કોને પસંદ કરતા હોય છે? જનરલી કહેવાય છે એવું કે ભાઈ જે કામ કરે છે એને આપણે વોટ આપવાનો છે. કામ જે કરે છે આપણે એને દેખાય છે આપણે એમને વોટ આપીએ છીએ. તમારા માટે કોણ કામ કરી રહ્યું છે? કામ અત્યારે તો જો બધાને ખબર જ છે કોણ કામ કરી રહ્યું છે, દેખાઈ બી રહ્યું છે. ઓફકોર્સ એમની માર્કેટિંગ સ્કિલ બહુ ગજબ છે, એટલે દેખાય તો ઘણું વધારે રહ્યું છે. એટલે ટ્રેન્ડ ઇઝ ટુવર્ડ્સ દેટ. તમારા શબ્દો પરથી એવું લાગે કે દેખાય તો ઘણું વધારે રહ્યું છે, એટલે જે થતું નથી એના કરતાં વધારે દેખાય છે એવું પડશે. એટલે જનરલી ફંડામેન્ટલ્સ માર્કેટિંગના એ રીતના જ હોય છે, અને સમવન હુ ઇઝ વેરી એક્સપર્ટ ઇન દેટ સ્કિલ, તો દેખાડો થોડો વધારો છે. બટ કામ પણ થઈ રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. કામ ઘણું સારું થઈ રહ્યું છે. આપણે વિકસિત દેશો સાથે કમ્પેર કરીને કામ કરી રહ્યા છીએ. સો આવનારા વર્ષોમાં આપણે પણ ઘણા વિકસિત દેશોની સાથે ચાલીશું. સો એ ઘણી સારી વાત છે. સીએ, તમે જ્યારે આ બધું શું કહેવાય હિસાબ કિતાબ જોતા હો, કાં તો સંભાળતા હો ઘણા મોટા કંપનીઓમાં, શું લાગે છે કે બહારના દેશો જોડે જ્યારે આ વખતે હમણાં ઘણા સમયથી ભારતને કમ્પેર કરવામાં આવે તો કેટલો ફરક પડ્યો છે? ના, હું પર્સનલી પોતે એ વસ્તુ 10 વર્ષની છેલ્લી ઓબ્ઝર્વ કરું તો ઘણી બધી વસ્તુમાં કાયદાની દ્રષ્ટિએ સરકાર જે નિર્ણય લઈ રહી છે તો એના પર અડગ રહી છે, અને એ બહુ જરૂરી છે. કોઈ બી વિકસિત દેશ માટે 20 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક પોલિટિકલ પાર્ટી એના જે ડિસિઝન લે એક વિઝન સાથે એના પર અડગ રહે અને પબ્લિક એને છે ને સપોર્ટ કરે, ત્યારે જ જઈને એ 20 વર્ષ, કોઈ બી તમે ચાઇનાનું એક્ઝામ્પલ લઈ લો, અમેરિકાનું એક્ઝામ્પલ લઈ લો, 20 વર્ષ પ્રોપર જોઈએ. એ 20 વર્ષ પ્રોપર વિઝન સાથે એક સરકારે કામ કરી દીધું વિઝન સાથે, તો આખો દેશ એ 20 વર્ષમાં બહુ આગળ વધી જાય. તો હજુ 10 વર્ષ બીજા બાકી છે. કહી શકીએ આપણે એવું. છેલ્લા 10 વર્ષમાં ઘણું સારું કામ થયું છે, અને હજુ બીજા 10 વર્ષમાં બીજા 10 વર્ષ કરીએ તો હજુ ઘણા આગળ પહોંચી જઈશું. તમે એક વાત કરી કે સરકાર કોઈ નિર્ણય લે છે એમાં અલગ રહે છે, પણ ઘણીવાર જ્યારે અમુક લોકો જ્યારે વિરોધ કરતા હોય છે ત્યારે પણ સરકાર અલગ છે, અને એમને ક્યાંક એમના વિષયોને ખોટું, એમ કે કિસાન આંદોલનની વાત હોય છે. એટલે હવે એમાં કેવું છે કે અમુક વસ્તુઓ બહુ લાર્જર ઓડિયન્સ પર ઇમ્પેક્ટ કરતી હોય, અને મે બી ઇલેક્શન નજીક આવતા હોય તો એ એમની રીતના ડિસિઝન અમુક લઈ શકે છે, પણ બહુ લાર્જર સ્કેલ પર ઘણા ડિસિઝનો એમણે ડ્રોબેક નથી કર્યા, મતલબ પાછા નથી ખેંચ્યા. તો અચ્છા, તમે અત્યારે વોટિંગ આપવા ગયા કે એવું લાગ્યું હોય કે વ્યવસ્થાની વાત કરવામાં આવે? વ્યવસ્થા સારી છે, બધી કુલરની વ્યવસ્થા કરી છે, આટલી બધી ગરમી છે, અને સ્ટ્રક્ચર સ્કૂલનું એ રીતનું જે તડકો આવતો જ નથી, તો ઘણું સારું છે. અને પાણીની બી વ્યવસ્થા કરી છે, એ સારું જ છે.